સાહેબ, આ દુકાનની જાહેરાત આવી છે એના માટે શું છે? એમાં એવું છે કે સરકારશ્રીએ આ જે જગ્યા છે ને માત્ર રહેણાંકના હેતુથી આપી છે કે જેમાં નાના આવકવાળા, લઘુ આવકવાળા હોય, મધ્યમ આવકવાળા હોય કે ઉચ્ચ આવકવાળા હોય એના માટે જ આ જમીન આપવામાં આવેલી છે. એટલે અહીંયા કોઈપણ કારણોસર આખો હેતુ ફેર કરીને 68 જેટલી દુકાનો તમે કરી છે. અને એ પણ પાછી ખૂબીની વાત એ છે કે અહીંના લોકોના જે પૈસા હતા તે પૈસા જ આની અંદર વાપરવામાં આવ્યા છે અને લોકોની સુવિધાના નામે અહીંયા શૂન્ય છે. અને આનો કોર્ટમાં ઓલરેડી કેસ ચાલી રહ્યો છે અને એટલે આ કેસની વિગત આ જાહેરાતમાં ક્યાંય આપવામાં નથી આવી કે જેના કારણે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ આ દુકાન પરચેસ કરે તો હ્યુમન રાઇટ કમિશન અને સાથે સાથે ગુજરાત હાઈકોર્ટના એના જે નિર્ણયો આવે એ નિર્ણયો આ લોકોને લાગુ પડે અને તો પછી એ લોકો ભેરવાઈ જાય ને આની અંદર. જેવી રીતે અહીંયા અત્યારે કેટલીક અધૂરી માહિતીના કારણે લોકો ભેરવાઈ ગયા છે, એના કારણે કોર્ટમાં કેસ દાખલ કરવો પડ્યો છે અને કેટલાય બધા અધૂરા કામ છે. એમ આ પણ એ જ પરિસ્થિતિ સર્જન કરનારું છે કે ભાઈ અહીંયા આ જે સ્વયં નાણાં સંચાલિત યોજના હોય ને એના લોકોના નાણાંથી જ આ બનેલું હોય, એનો કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે આ બધી વસ્તુનો ઉલ્લેખ જે તે જવાબદાર અધિકારી કે જે તે જવાબદાર ડિપાર્ટમેન્ટ છે એને લોકોને કહેવો જોઈએ. એના બદલે લગભગ અમે અંદાજિત જોયું કે 11 થી 12 કરોડ રૂપિયા જેટલા પૈસા ભેગા કરવા માટે આખું આ આયોજન કરવામાં આવ્યું છે. તો એ ખરેખર લોકોને આપણે એક નાગરિક તરીકે ચેતવવા જોઈએ કે ભાઈ આનું કોર્ટમાં કેસ ચાલે છે અને આ રહેણાંકની જગ્યામાં બનેલા દુકાનો છે અને આ દુકાનની આગળ એક વિશાળ દિવાલ પણ છે જ્યાં લોકોએ બાંધકામ નથી કરી. હવે જો દિવાલ અહીંયા કરી દેવામાં આવે તો ભવિષ્યમાં એ દુકાનનું કોઈ મહત્ત્વ જ નથી રહેતું. એટલે અમે એક પ્રજાજન તરીકે સાચી વાત છે એ લોકો સામે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. આશા રાખીએ કે આપના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચશે. ધન્યવાદ.